તો આજે વૈશ્વિક બજારોમાં દબાણ હતું સવારે જ અને ત્યારથી આપણે અપેક્ષા હતી કે આજે બજારમાં એક દબાણ આવશે અને એ જ પ્રકારે આજે જુઓ દબાણ સાથેનું જ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ, સેન્સેક્સ પણ 1.8% જેટલો ઘટીને બંધ થયો. નિફ્ટી બેંકમાં 800 પોઈન્ટનો આજે સૌથી મોટો ઘટાડો આપણને જોવા મળ્યો. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ જોશો તો ત્યાં પણ આજના દિવસે વેચવાલી જ હાવી થતી જોવા મળી છે. ઓલમોસ્ટ બંને 0.5% આસપાસ આપણને ઘટીને બંધ થતા દેખાયા. આજના દિવસે જ્યાં વેચવાલી સેક્ટર વાઇઝ હતી એમાં ખાસ કરીને ઓટો, પીએસયુ બેંક, રિયલ્ટી અને ફિન નિફ્ટીનો સમાવેશ થાય છે કે જે આજે વેચવાલી સાથેનો કારોબાર હતો. પરંતુ જ્યાં તેજી જોવા મળી એમાં જો ફાર્મા અને હેલ્થકેર ઇન્ડેક્સમાં એક સારી તેજી રહી અને ડિફેન્સ કાઉન્ટર પર થોડાક પોઝિટિવ આજના દિવસે બંધ થતા દેખાયા છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં ઘટાડો હતો એમાં ટ્રેન્ડનું કાઉન્ટર મહત્વનું પરિણામ બાદ 4%નો ઘટાડો આવ્યો. શ્રીરામ ફાઇનાન્સ, M&M, ટેક મહિન્દ્રા અહીંયા પણ તમને આજે ખાસી એવી વેચવાલી જોવા મળી છે. જોકે નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને જે સ્ટોકમાં વધારો દેખાયો એમાં ડૉક્ટર રેડ્ડીઝ મહત્વનો હતો, ઓલમોસ્ટ 11% જેટલો વધ્યો હતો. પરંતુ દિવસનું ક્લોઝિંગ ઓલમોસ્ટ 9.25%ના ઉછાળા સાથે થયું. સિપ્લામાં, જીઓ ફાઇન અને અડાણી એન્ટરપ્રાઇઝમાં પણ તમને સારી ખરીદદારી જોવા મળી. મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો હેવેલ્સમાં જુઓ મેનેજમેન્ટની કમેન્ટ્રી બાદ આજે 6.5%નો ઘટાડો આવ્યો. આ ઉપરાંત એપીએલ, અપોલો ટ્યુબ, અશોક લેલેન્ડ, ડિક્સન ટેક આ બધાની અંદર આજે એક વેચવાલી હતી. પરંતુ જ્યાં તમને પોઝિટિવનેસ જોવા મળી એમાં જુઓ ઓરેકલ ફાઇનાન્સ પરિણામ બાદ તેજી રહી. GE વર્નોવામાં પણ સમાચારને પગલે 6%ની તેજી રહી. હિટાચી એનર્જી અને ગ્લેનમાર્ક પણ એક મજબૂતી સાથે બંધ થયા છે. હવે ખાસ કરીને આજના દિવસે જે આપણને ક્લોઝિંગ મળતું દેખાયું છે એમાં પણ 24,100 આ એક બહુ મહત્વનો સપોર્ટ છે અને જ્યાં સુધી આ સપોર્ટ અહીંયાથી આપણને બ્રેક થતો નથી દેખાતો ત્યાં સુધી કોઈ બહુ મોટી ચિંતા નથી. પરંતુ જો 24,100 તૂટે છે તો પછી થોડોક ઘટાડો આપણને વધતો જોવા મળી શકે છે.